जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? सरस, वेरी गुड। चालो बाळको आगळ वधी चेप्टर नंबर 1 नी अंदर आजे बाळको आपणे कूलमनो नियम भणવો है। आ चेप्टर हतुं विद्युत भार अने विद्युत क्षेत्र। આપણે શરૂઆતમાં વિદ્યુત ભાર વિશેની ચર્ચા કરેલી। આજના લેક્ચરની અંદર કુલમના નિયમનું અદિશ સ્વરૂપ આપણે બે સ્વરૂપ ભણવાય, અદિશ અને કુલમના નિયમનું સદિશ સ્વરૂપ। અદિશ સ્વરૂપની અંદર મિત્રો આપણે દિશાની રિક્વાયરમેન્ટ જરૂરિયાત રહેતી નથી। અહીંથી બાળકો આ ચેપ્ટરના જે આપણે દાખલા કે એમસીક્યુ કઈ સૂત્ર આધારિત એ અહીંથી શરૂઆત થઈ। तो प्रश्न आ रीते परीक्षा में पूछे, कूलमना नियमनु अदिश स्वरूप समझावो। बधानु ध्यान आया। कूलमना नियमनु अदिश स्वरूप। खास समझवा जेवी थियरी घणा बधा एमसीक्यू बनशे, ध्यानथी जोजो। तो के कूलम नामना वैज्ञानिके शुं कीधेलुं के कोईपण बे बिंदुवत स्थिर विद्युत भारो वच्चे लागतुं बळ, कोईपण बे बिंदुवत विद्युत भारो बाळको अहींया आवेला है। धारो के अहींया एक Q1 विद्युत भार आवेलो है अने अहींया कोई एक Q2 विद्युत भार आवेलो है अने आ बने विद्युत भारो वच्चेनुं बाळको अंतर R जेटलुं है। तो कूलम नामना वैज्ञानिके शुं कीधेलुं के कोईपण बे बिंदुवत स्थिर विद्युत भारो माटे बाळको आपणे शरूआत आ पाठनी करी त्यारे कीधेलुं हतुं के आ चेप्टरनी अंदर मित्रों विद्युत भारो स्थिर अवस्थामां ज हशे, गति नहीं करावी। चेप्टर पहेला अने बीजानी अंदर तो कूलम्बे एवी धारणा करी के कोईपण बे बिंदुवत विद्युत भारो स्थिर अवस्थामां आवेला है त्यारे लागतुं बळ ते विद्युत भारोना गुणाकारना समप्रमाणमां, आ बंने विद्युत भारोना गुणाकारना समप्रमाणमां अने तेमनी वच्चे लागता बळना अंतरना वर्गना व्यस्त प्रमाणमां। तो आ बने चलराशि ने आपणे बाळको अहींया भेगी करी तो आ रीते लखाय एफ बराबर एफ चले छे, जोता रहीजो, एफ चले छे Q1 Q2 अपॉन R स्क्वेर। आ बने भेगी आपणे आ रीते लखी शकीए। तो हवे नियम एने शुं आपेलो ए आपणे दर्शावीए। पहेला चलराशि काढीने एने अहींया कंईक अचळांक जणावेलो जेने कहेवामां आवे कूलमनो अचळांक। के वडे दर्शाव्यो? Q1 Q2 अपॉन R स्क्वेर। आने कही दो बाळको समीकरण नंबर 1। तो हवे आपणे नियम लखी, खास याद राखजो, गोखता नहीं, आ सूत्रना आधारे आवडशे तमने के बे विद्युत भारो वच्चे लागतुं बळ, बे बिंदुवत स्थिर विद्युत भारो वच्चे लागतुं बळ, स्थिर विद्युत भारो वच्चे लागतुं बळ ते विद्युत भारोना गुणाकारना समप्रमाणमां, गुणाकारना समप्रमाणमां अने तेमनी वच्चेना अंतरना वर्गना
વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બાળકો કુલમ્બે આપેલો નિયમ કુલમનો નિયમ કહેવાય આને। કેનો નિયમ કહેવામાં આવે? કુલમનો। ગોખવાનો નથી। બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જોઈ લો આ બંને વ્યસ્ત પ્રમાણમાં, તો આને શું કહેવામાં આવે? કુલમનો નિયમ। અહીંયા બાળકો જે અચળાંક મૂક્યો આપણે કે, એ કેની કિંમત યાદ રાખજો। કે શું? એ કુલમનો અચળાંક, કુલમનો અચળાંક। અને મિત્રો એ કેની કિંમત ખાસ યાદ રાખજો। કે બરાબર આવું થશે 9 × 10⁹। આપણે કેમ સ્મોલ જીની કિંમત 9.8 છે, એમ કેપિટલ અહીંયા જે આ કે દર્શાવ્યું હોય ને સ્મોલ કે, એની કિંમત 9 × 10⁹। એનો એકમ હું લખું ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો સ્ક્વેર। આ એનો એકમ એ જુઓ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર। આ એકમ કેના આધારે? તો બાળકો આમાંથી કેને કરતા કરો તો આ ઉપર આ બંનેનો ગુણાકાર થશે। બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર સ્ક્વેર, અને આ બે વિદ્યુત ભારે તો વિદ્યુતભારનો એકમ કુલમ થાય, તો કુલમ એક વારે અને બીજી વારે તો છેદમાં કુલમનો સ્ક્વેર। જો આવડશે બધાને? આટલું નિરાતે જોવો જોઈએ, પાકું? હવે બાળકો આ બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય, જો બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય ત્યારે આપણે કઈ ફોર્મ્યુલા મૂકશી? એટલે કે આ રીતે લખી, જો બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય ત્યારે કે બરાબર 1/4π, આને બોલાય એપ્સિલોન 0। કે બરાબર શું લેવાનું? 1/4π એપ્સિલોન 0 લેતા કે જો બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય, બંને વિદ્યુતભારો, અને તેમની વચ્ચેનું અંતર શૂન્ય અવકાશમાં r જેટલું આવેલું હોય, તો સૂત્ર સમીકરણ 1 ને આપણે આ સ્વરૂપે લખશી, F બરાબર કેની જગ્યાએ શું લેવાનું કીધું? 1/4π, આને કહેવાય એપ્સિલોન 0, અને આ હતું એમણે જ બાકીનું Q1 Q2 અપોન r સ્ક્વેર અપોન r સ્ક્વેર। આને બાળકો કહી દે સમીકરણ નંબર 2। સમીકરણ નંબર 2 આ જે એપ્સિલોન 0 હે ને મિત્રો, એપ્સિલોન 0 એને ખાસ યાદ રાખજો, કહેવામાં આવે શૂન્ય અવકાશની પરમિટિવિટી, ખાસ યાદ રાખજો, શૂન્ય અવકાશની પરમિટિવિટી। અને આ એપ્સિલોન 0 નું મૂલ્ય અહીંયા દર્શાવું 8.85 × 10⁻12। હવે તમે કહેશો સાહેબ અત્યારથી જ આટલું બધું ગોખવાનું? કેની કિંમત તો સાહેબ યાદ રાખી, 9 × 10⁹। હાલો એ યાદ રહી ગઈ। આ એપ્સિલોન 0 આવતો હજી સાહેબ પહેલો પાઠ આપણે આમાં ભણી, અહીંયા કેટલી કિંમત યાદ રાખવાની? ખાસ યાદ રાખજો, આ ગોખો નહીં તો કાંઈ નહીં, તમને ખ્યાલ આવે। અહીંયા જો કેની કિંમત તમે જાણો 9 × 10⁹, 4ની કિંમત ખબર હે, પાઈ એટલે 3.14। બાળકો આ એપ્સિલોન 0 ને અહીંયા લઈ લ્યો, કેની જગ્યાએ એપ્સિલોન 0 લઈ લ્યો આ, અને કેને અહીંયા છેદમાં જવા દો, તો હવે એનું તમે સાદું રૂપ આપશો ને તો આટલો જ જવાબ આવશે। ખ્યાલ આવે ને? એટલે આ ગોખવાની નથી, તમે જેમ પ્રેક્ટિસ કરશો એમાં યાદ રહી જશે તમને। અને રહી વાત આના એકમની, સાહેબ આનો એકમ શું થાય? આ પરીક્ષામાં નીટમાં પૂછાયેલો પ્રશ્ન, એપ્સિલોન 0 નો એકમ, તો તમને કેનો એકમ આવડે ને તો એપ્સિલોન 0 નો આવડવાનો, કેનો એકમ તમને આવડે જવારીઓ,
ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, તો આનું એના કરતાં ઉલટું થાય, કુલમનો સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કેમ સાહેબ વ્યસ્ત? તમે જોઈ શકો મિત્રો, જો આ એકબીજાના વ્યસ્ત છે, જો કે અને એપ્સિલોન 0 એકબીજાના વ્યસ્ત છે. 4નો કાંઈ એકમ ન હોય, પાઈનો કાંઈ એકમ ન હોય, તો આ બંને આટલું જ વધ્યું. તો જે કેનો એકમ હતો ને મિત્રો, એનો વ્યસ્ત થઈ જાય એપ્સિલોન 0નો એકમ. તો આ તમને ખાસ આવડવું જોઈએ. જુઓ તમે, ખ્યાલ આવે બધાને? હાથો પાડો. યસ, સારું. હાલો, જો આ બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય તો આ સૂત્ર. હવે એની જગ્યાએ હું એમ કહું, આ બંને વિદ્યુતભારો અન્ય કોઈ પણ માધ્યમમાં આવેલા છે. અન્ય કોઈ પણ માધ્યમ એટલે છાશ, પેટ્રોલ, ડીઝલ, અન્ય કોઈ પણ પ્રવાહીમાં મૂકેલા હોય આ વિદ્યુતભારો, તો લાગતું બળ આપણે મેળવવું હોય તો આપણે આમ લખી, જો બંને વિદ્યુતભારો અન્ય કોઈ પણ માધ્યમમાં મૂકેલા હોય તો, અન્ય કોઈ પણ માધ્યમમાં મૂકેલા હોય તો લાગતું બળ બાળકો, એને હું દર્શાવું FM વડે. માધ્યમને ઇંગ્લિશમાં મીડિયમ બોલાય. શું બોલાય? મીડિયમ. એટલે હું અહીંયા સંજ્ઞા FM, F મોટો M નાનો, તો બાળકો એનું આવું સૂત્ર થાય 1/4 એપ્સિલોન 0 હતો ને એની જગ્યાએ એપ્સિલોન આવી જાય, અને એપ્સિલોન બોલાય માધ્યમ હોય ત્યારે. આ તું એમણે જ Q1 Q2 ને અંતર એટલું જ છે, આનો સ્ક્વેર. બાળકો આને કહી દઉં સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 ખ્યાલ આવે બધાને? તો અહીંયા એપ્સિલોનને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી. આનું મૂલ્ય બધા માટે અલગ અલગ હોય. છાશ માટે કંઈક અલગ હોય છે પરમિટિવિટી, પેટ્રોલ માટે અલગ, ડીઝલ માટે. કહેવાનો મતલબ શૂન્ય અવકાશની પરમિટિવિટી આટલી છે, માધ્યમ માટે બધા માટે અલગ અલગ હશે. ખ્યાલ આવે ને બધાને? તો આમાં કોઈને કંઈ પ્રશ્ન જોવો જોઈએ નીચે? ફાવશે બધાને? પાકું? ઓકે. હવે મિત્રો એક અહીંયા ખાસ ધ્યાન આપજો કે ER બરાબર E/E0. હું એક આવું સૂત્ર લખું. E એટલે શું છે મિત્રો? માધ્યમની પરમિટિવિટી. ER બરાબર E/E0. E એટલે શું છે? માધ્યમની પરમિટિવિટી. અને એપ્સિલોન 0 શું છે બાળકો? શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો એક MCQ યાદ રાખજો, માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને જોઈ લ્યો, ભાંગાકાર ગુણોત્તરને શું કહેવામાં આવે? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી. કોઈને કાંઈ પ્રશ્ન? જોવાની રાતે. હા ને? આ સાપેક્ષ પરમિટિવિટીને ઘણી વખત આપણે આવું બોલશી, યાદ રાખજો, ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક વડે દર્શાવશી. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. અને ખાસ યાદ રાખજો મિત્રો, ડાઇલેક્ટ્રિક અચળાંકને આપણે કેપિટલ K વડે દર્શાવશી. કેના વડે? કેપિટલ K. કેપિટલ K. જોઈજો, આ K અને આ K બે અલગ હો. આ કુલમનો હે સ્મોલ K, ઓલો મેં કેપિટલ K દર્શાવ્યું હોય. ખ્યાલ આવે? હવે મિત્રો આમાંથી E ને કરતા કરું. આ જે સૂત્ર હતું આપણી પાસે શું છે જોજો, આને આમાં લખાય ને K બરાબર E/E0. આવું સૂત્ર છે મિત્રો. આમાંથી E ને કરતા કરું તો આવું લખાય K એપ્સિલોન 0. આવું લખાય, જોઈ લ્યો. પાકો? આને કહી દઉં સમીકરણ નંબર 4. સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા
સમીકરણ 4ની કિંમત ક્યાં મૂકી દઈશ? સમીકરણ નંબર 3. જો તો મિત્રો સમીકરણ નંબર 3 શું હતું? તો કે સાહેબ અહીંયા FM હતું, જોતા રહેજો, બરાબર 1 હતું સાહેબ, છેદમાં 4 પાઈ હતું. પણ એક વસ્તુ જોઈજો, અહીંયા એપ્સલન હતું તો એપ્સલનની જગ્યાએ શું લખશો બોલો? એપ્સલન 0 કેપિટલ K Q1 Q2 અપોન R². જોઈ લો, આવું કંઈ કહ્યું. હવે બાળકો આમાં તમે જોવો જોઈએ, આ વસ્તુ જાણીતી છે તમારા માટે. અહીંયા જોઈજો, આટલી વસ્તુ તમે જોયેલી છે. આ હું રાઉન્ડ કરવું કે 1/4πε0 કેને ભૂલી જાઓ થોડીક વાર, Q1 Q2 અપોન R². તો એના બરાબર તો તમે શું લખી શકો? જોવો જોઈએ, F લખી શકો. શું લખી શકી? F. તો જોઈજો, FM એમણમ અને એ બધાની જગ્યાએ F લખી નાખો અને છેદમાં મિત્રો K તો છે જ, આ K જોઈ લ્યો. તો એક નવું સૂત્ર ખાસ મિત્રો મોસ્ટ IMP, ગુજસેટ, નીટ અને જી માટે. શું એ? તો કે લાગતું નવું બળ મૂળ બળના કેમાં ભાગનું થાય? અને શું બોલાય? લાગતું નવું બળ મૂળ બળના કેટલામાં ભાગનું થાય? કેમાં ભાગનું થાય? તમને હું આવો પ્રશ્ન પૂછું, MCQ જ પૂછું, સમજો કે બે વિદ્યુત ભારોને જ્યારે હવામાં રાખવામાં આવે ત્યારે એમની વચ્ચે લાગતું બળ 4 ન્યૂટન. આવો પ્રશ્ન સમજો. બે વિદ્યુત ભારોને જ્યારે હવામાં રાખવામાં આવે ત્યારે એમની વચ્ચે લાગતું બળ 4 ન્યૂટન. હવે જો એ બંને વિદ્યુત ભારોને છાશમાં ડૂબાડવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું નવું બળ શોધો. અને રકમમાં તમને એવું આપશે, છાશનો ડાયલેક્ટ્રિક અચળાંક 2 જેટલો છે. તો તમારો જવાબ આવી જાય ડાયરેક્ટ. આ સૂત્ર મેં કીધું એ શું કરશો? FM બરાબર Fના છેદમાં K સૂત્ર. હવામાં હોય ત્યારે લાગતું બળ કેટલું છે? 4. છાશનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો હોય? 2. તો તમારો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 2. લાગતું નવું બળ કેટલું હશે? 2 ન્યૂટન જેટલું. તો બાળકો ખાસ મહત્વની વસ્તુ એ આ સૂત્ર જોઈજો. ખ્યાલ આવે ને બધાને? આપણી નવી ટેક્સ્ટ બુક એ NCERT એમાં ફોર્મ્યુલા સાબિત આ રીતે નથી કરેલું, પણ મેં પહેલાં જ તમને કીધેલું આપણે બધું સાથે જ જોતા જશે. સૂત્રની બધું આવડશે. આ સમજાણું બધાને. ફરીથી એકવાર રિપીટ કરું, પછી આનો સ્ક્રીનશોટ પાડો. હજી આગળ થિયરી આપણે લઈ જવાની છે, બરાબર? હાલો, આટલો ખ્યાલ આવ્યો. શું કર્યું? તો કે કુલમ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે બે બિંદુઓ સ્થિર વિદ્યુતભાર લીધા સાહેબ, અને બંનેને R જેટલા અંતરે રાખ્યા. ત્યારે એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવેલું આપણે K Q1 Q2 અપોન R². હું એમ કહું તો આ બંને વિદ્યુતભારો સમાન હોત તો આ સૂત્રને તમે આમ લખી શકો. સમીકરણ 1 અને આમાંય લખાય ને, F બરાબર સમાન વિદ્યુતભારો હોય, K તો હે જ, Q1 Q2 સમાન હે, તો બાળકો અહીંયા આવું લખાય KQ² અપોન R². આવું લખાઈ જોઈ લ્યો. Q1 હે જ Q2 હે, તો Q1 બરાબર Q2 બરાબર Q. તો અહીંયા Q લખો ને અહીંયા Q લખો, તો Q ગુણ્યા Q એટલે Q². હા ને, આવું તો આવડે બધાને. તો આપણાની અંદર આ K એટલે શું હતો? તો કે કુલમનો અચળાંક હતો, એની કિંમત આપણે આવડી. પછી આપણે એવું કીધું કે આ બંને વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં આવેલા હોય તો શું થાય? તો કે આ સૂત્ર મૂક્યું 1/4πε0, જેને કહેવામાં આવે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એનું મૂલ્ય ગોખવાનું નથી, મેં તમને કીધું. અહીંયા આમાં ε0 અહીંયા લઈ લ્યો, K અહીંયા લઈ લ્યો, આટલું. જો બંને વિદ્યુતભારો અન્ય કોઈ પણ માધ્યમમાં આવેલા હોય તો ε0 ની જગ્યાએ એપ્સિલોન આવી જશે. હા કે ના? પછી બાળકો એક મેં આ સૂત્ર કીધું, ER બરાબર E ના છેદમાં E0. એને શું કહેવામાં આવે? માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, અથવા સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, અથવા એને શું કહેવામાં આવે? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક, જેને કેના વડે દર્શાવાય? કેપિટલ K વડે. ખ્યાલ આવે બધાને? તો અહીંયા ER લખો અથવા K લખો, કાંઈ ફેર પડે નહીં. તો K બરાબર E ના છેદમાં E0, એમાંથી E ને કરતા કર્યા તો આવું આવ્યું કંઈક. હવે એ કિંમત આપણે અહીંયા સમીકરણ 3માં મૂકી તો લાસ્ટમાં આવું સૂત્ર મળ્યું કે લાગતું નવું બળ મૂળ બળના કેટલામાં ભાગનું થાય? Kમાં ભાગનું. હું એક તમને MCQ પૂછું, આવડે તો મને કેવડાવો, કોમેન્ટમાં દર્શાવજો. સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શું થાય? સાપેક્ષ
પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર। સાપેક્ષ પરમિટિવિટી એટલે શું થાય? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર જણાવો। હાલો વિચારીને મને જવાબ દેજો। ડાઈ ઇલેક્ટ્રિક અચળાંકનું અથવા સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર આપણે પહેલાંય કીધેલું, બધે આવું તો આવશે જ। 11માં આપણે ભણ્યા માપનવાળા પાઠમાં એકમ અને પારિમાણિક સૂત્ર બધે આવશે। ડન? તો આ તમારે કોમેન્ટમાં દર્શાવવાનું હોય, બરાબર, કે સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર જણાવો। આ તમારે મને કહેવાનું હોય। ઓકે, હાલો એક કામ કરવાનો, સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલાં। ચાલો રેડી? ઓકે, સરસ। હવે મિત્રો જો કુલમનો નિયમ કેવો છે તો કે એક માર્કના MCQ ખાસ સમજો। કુલમનો નિયમ થિયરી કન્ટિન્યુઅસ છે। કુલમનો નિયમ કુદરતનો મૂળભૂત નિયમ છે। કુદરતનો મૂળભૂત નિયમ છે, પહેલી વાત આ। બીજું, કુલમનો નિયમ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ વ્યસ્ત વર્ગનો નિયમ છે। વ્યસ્ત વર્ગનો નિયમ છે। ખ્યાલ આવે ને? હમણાં જ આપણે જોયું ને સૂત્ર? હા ને, આ સૂત્ર હમણાંનું આવ્યું, F બરાબર K Q1 Q2 અપોન R²। જો વ્યસ્ત વર્ગનો નિયમ। અને આવું જ સૂત્ર તમે 11માં ગુરુત્વાકર્ષણનું આવું લખ્યું હતું, યાદ કરો, F બરાબર G M1 M2 અપોન R²। એટલે મેં લખ્યું કુલમનો નિયમ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ। આપણે 8મો પાઠ ગુરુત્વાકર્ષણનો 11માં જોયો, એમાં આવું સૂત્ર હતું, એમાં લાગતું બળ એ વ્યસ્ત વર્ગનો નિયમ હતો। એવી રીતે કુલમનો નિયમ એ કેવો હોય? વ્યસ્ત વર્ગનો। ગુરુત્વાકર્ષણના નિયમની અંદર દળ મહત્વનો ભાગ ભજવે, જ્યારે કુલમના નિયમની અંદર કોણ મહત્વનો ભાગ ભજવે? વિદ્યુત ભાર। હા કે ના? કુલમના નિયમની અંદર કોણ ભાગ ભજવે? વિદ્યુત ભાર। ગુરુત્વાકર્ષણનો નિયમ હંમેશા આકર્ષી પ્રકારનો હતો, જ્યારે કુલમનો નિયમ કેવો હશે? આકર્ષી અને અપાકર્ષી। કેમ કે વિદ્યુત ભાર ધનેય હોય અને વિદ્યુત ભાર ઋણેય હોય। એટલે ખાસ આ પ્રકારના MCQ તમને આવડવા જોઈએ। તો આ મુદ્દા એડ કરી નાખવાના છે લાસ્ટમાં। આવડશે બધાને? પાકું? ત્યારબાદ હવે જો હોમવર્કની અંદર મિત્રો હું તમને આવું કામ સોંપું, મને અહીંયા ધ્યાન આપજો। આપણે એ કરીએ પહેલાં હજી થોડુંક ભેગે ભેગું આ બધા મુદ્દા એડ કરતા જ જાશી, બરાબર? નીટ અને ગુજસેટમાં કેવા કેવા આમાંથી પ્રશ્ન આવે એ આપણે બધું એડ કરશી, બાકી નહીં રાખી કાંઈ। શું? તો કે સ્થિર વિદ્યુત ભાર વડે, સ્થિર વિદ્યુત ભાર વડે ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉદ્ભવે છે। કોઈ પણ વિદ્યુત ભાર સ્થિર હોય ને તો એના વડે ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય। ગતિમાન વિદ્યુત ભાર વડે, ગતિમાન એટલે કે આવો શબ્દ વાપરશી, અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર વડે, અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને
ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। કોઈને કંઈ પ્રશ્ન? સ્થિર વિદ્યુતભાર હોય ને મિત્રો ત્યારે ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય, અને જ્યારે વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો હોય, કેવો વેગ? અચળ, સમયની સાપેક્ષે એનો વેગ અચળ રહેતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ બધું ચેપ્ટર નંબર 4 ને 5 ચુંબકીય ક્ષેત્રની રાશિ ત્યારે આવશે, ત્યારે આપણે જોઈશું। અને ખાસ કે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે ત્યારે, પ્રવેગી ગતિ કરે ત્યારે, પ્રવેગી ગતિનો મતલબ શું બાળકો? કે એમાં વેગ સમયની સાપેક્ષે બદલાતો હોય, જેમ જેમ સમય બદલાય એમ એનો વેગ બદલાતો હોય, એવી ગતિને કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ। કે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિકિરણ ઉર્જા ઉત્પન્ન કરે છે, અને વિકિરણ ઉર્જા ઉત્પન્ન કરે છે। કોઈને કાંઈ પ્રશ્ન? ટપા પડે બધાને? કે આ બધા MCQ આવા ગુજસેટ અને નીટમાં પૂછાઈ શકે। કોઈ પણ વિદ્યુતભાર આવી રીતે બાળકો સ્થિર આવેલો હોય ને તો એની આજુબાજુમાં ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય। હવે આને તમે કાંઈક ધક્કો મારો અને અચળ વ્યક્તિ જો ગતિ કરતો હોય ને તો વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે। પણ આ મજા આવે એમ ગતિ કરતો હોય ને, મજા આવે એમ, કંઈક વેગ વધે ને કંઈક વેગ ઘટતો હોય ને એવી રીતે ગતિ કરતો હોય ને તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિકિરણ ઉર્જા ઉત્પન્ન થાય। સમજાય બધાને? ઓકે, ત્યારબાદ કે ધાતુ પદાર્થ હોય છે ને, આવું લખી પહેલાં હવા માટે, આ બધા MCQ માટેના જ મુદ્દા ગુજસેટ અને નીટ માટે, હવા માટે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય, ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 1 થશે। MCQ માટે યાદ રાખજો। ધાતુ પદાર્થ માટે, ધાતુ એટલે લોખંડ, સળિયો એવા પદાર્થ માટે, ધાતુ પદાર્થ માટે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક K બરાબર ઇન્ફાઇનાઇટ, અનંત થાય। ધાતુ લોખંડના સળિયા માટે હું એમ પૂછું ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? તો કે અનંત। કેટલો? અનંત। આ જ રીતે અવાહક પદાર્થ માટે, અવાહક પદાર્થ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 1 કરતાં વધુ, 1 કરતાં વધુ। આ MCQ પૂછાયેલો। કાચ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? ઓપ્શન આપું તમને। ઓપ્શન A 1, ઓપ્શન B 0, ઓપ્શન C અનંત અને ઓપ્શન D 5। તો તમારો જવાબ શું આવશે? 5। કાચ એ કેવો પદાર્થ? અવાહક પદાર્થ। લાકડા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? 1 કરતાં વધુ। ખ્યાલ આવે ને? તો આ બધા મુદ્દા મેં તમને કીધું ને, આ પ્રકારના MCQ તમને જોવા મળે તો તમને ત્યારે આવડવા જોઈએ, બરાબર? તો સિમ્પલ વસ્તુ એ મિત્રો, ફક્ત ખાલી આપણે ગુજરાત બોર્ડની એક્ઝામને આધારિત જ આપણે નહીં ભણી, આ બધી વસ્તુ અમુક વધારાની એ બધી થિયરીની સાથે સાથે જ આપણે જોતી જવાની, એટલે પાછળ ક્યાંય તકલીફ પડે નહીં। કોઈને કાંઈ પ્રશ્ન? હજી બાળકો અહીંયા આટલું આવડે, બરાબર? એકમની આપણે ખ્યાલ આવ્યો। હું તમને 2ના પારિમાણિક સૂત્ર આજના લેક્ચરમાં બનાવી દઉં, પછી આવું ક્યારેક આવશે ને તમને હું હોમવર્કમાં જ આપીશ, બરાબર? પ્રશ્ન એવો હોય કેનું પારિમાણિક સૂત્ર, કેનું પારિમાણિક સૂત્ર? તો બાળકો સૂત્ર શું હોય? F બરાબર K Q1 Q2 અપોન R²। કેને કરતાં કરો તો બાળકો? તો કે સાહેબ FR² Q1 Q2। કોઈને કાંઈ પ્રશ્ન?
ચાલો કે હમણાં બળનું પારિમાણિક સૂત્ર શું છે બાળકો? m1l1t-2. અંતરનું શું છે મિત્રો? l નો સ્ક્વેર. ફાવે ને આવું બધા? ક્યુ બરાબર તો IT થાય ને? ક્યુ બરાબર IT. અહીંયા 2 વાર તો I નો સ્ક્વેર t નો સ્ક્વેર. I એટલે એમ્પિયર આવે તો તમને હવે આવું આવડે. અહીંયા હું આવું લખું a સ્ક્વેર t સ્ક્વેર. ફાવે ને આવું બધાને? યસ. ઓકે, સારું. આપી દો બાળકો સાદું રૂપ. હાલો, દળ કેટલી વાર સાહેબ? તો કે 1 વાર. લંબાઈ કેટલી વાર? તો કે 3 વાર. સમય જો આ +2 ઉપર જાય તો -2 એટલે t ની માઇનસ કેટલી ઘાત આવશે? 4 ઘાત. અને a ની -2 ઘાત. જોઈ લો આ કેનું પારિમાણિક સૂત્ર. કે એટલે કયો? કુલમનો. ઓલો કે તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે, એ તો પરિમાણ રહિત. વળી એમ કે સાહેબ હમણાં થોડીક વાર પહેલાં તમે એમ કહેતા કે પરિમાણ રહિત, એટલી વારમાં તમે બદલાવી નાખ્યું. રકમમાં ચોખવટ કરશે. ડાઇલેક્ટ્રિક અચળાંક એવો શબ્દ આવે ને તો એ પરિમાણ રહિત. આ કે કુલમનો અચળાંક. હવે હું તમને એમ કહું ε0 નો, તો આવું સૂત્ર F બરાબર 1/4πε0 Q1 Q2 upon R². ચાલો બાળકો ε0 નો એકમ બનાવો તો એને કરો કરતા, આને કરતા કરો, આને અહીંયા લઈ જાઓ તો ઉપર આવું આવશે Q1 Q2 છેદમાં આ 4 અને પાઈના કંઈ પારિમાણિક સૂત્ર હોય ભાઈ? ના. તો અહીં શું હોય બોલો? FR². ε0 એમણો. હાલો બોલો આનું પારિમાણિક સૂત્ર a નો સ્ક્વેર t નો સ્ક્વેર. આવડે ને? Q બરાબર IT 2 વાર. બળનું પારિમાણિક સૂત્ર બોલો તો m1l1t-2. અંતરનું બોલો તો ભાઈ l નો સ્ક્વેર. આવડે ને હવે આવું બધાને? આપી દો સાદું રૂપ આપી દો તો m ની -1 ઘાત. જોઈ લો આ પ્લસ અને ઉપર જાય તો માઇનસ. અહીંયા 2 ને 1 3 ઘાત લંબાઈની, ઉપર જાય તો માઇનસ. સમય જો -2 ઉપર જાય તો પ્લસ. તમે જોઈ શકો, જોઈ લો. એક વસ્તુ નિરીક્ષણ કરો તો કેનું અને આનું બેયનું પારિમાણિક સૂત્ર એકબીજાનું વ્યસ્ત છે. જો અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ. ફાવે ને આવું બધાને? તો સિમ્પલ વસ્તુ છે બરાબર. તો નીટ જી અને ગુજ સેટના આધારિત આવું કોઈ પણ આવે તમને આવડવું જોઈએ. આવડશે બધાને? પાકું? તો બાળકો અહીંયા કુલમના નિયમનું અદિશ સ્વરૂપ પૂરું. આવતા લેક્ચરની અંદર આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપની અંદર આગળ વધશી. હા, હજી એક માર્કનો MCQ કહું, ખાસ યાદ રાખજો. વિદ્યુત ભારનો MKS પદ્ધતિમાં એકમ કુલમ છે. હું જે બોલું સમજજો. વિદ્યુત ભારનો MKS પદ્ધતિમાં એકમ કુલમ છે, પણ હું આવું પૂછું વિદ્યુત ભારનો CGS પદ્ધતિમાં એકમ. વિદ્યુત ભારનો CGS પદ્ધતિમાં એકમ. તો ખાસ યાદ રાખજો બાળકો, ક્યાંક આવો MCQ આવે તો E.SU આને આવું બોલાય. E.SU એ આને આમ બોલાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ફૂલ ફોર્મ લખ્યું મેં બરાબર. વિદ્યુતભારનો CGS પદ્ધતિમાં એકમ શું થાય? ESU. ESU નો મતલબ શું? ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ઓકે, સારું. હાલો આજે આટલું રાખશે. આવતા લેક્ચરમાં સદિશ સ્વરૂપમાં આપણે આગળ વધશે. બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. હેવ એ નાઇસ ડે અને ટેક કેર.